મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બુકોલી ગામે યોજાયો। કાંકરેજ મામલતદારના હસ્તે 74મા પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકાના બુકોલી ગામે આવેલ શ્રી બુકોલી પે કેન્દ્ર શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ તાલુકા કક્ષાએ પોલીસ સ્ટાફ તેમજ રાજકીય નેતા સહિત સામાજિક કાર્યકર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 76મા પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાની ઉજવણી બુકોલી ખાતે કરાઈ હતી। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કાર્યક્રમમાં દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કાંકરેજ તાલુકાના ટીપીઓ અને બુકોલી ગ્રામ્ય પંચાયત અને બુકોલી શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ સોમાભાઈ જયરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાવર, બનાસકાંઠા। 20મી જાન્યુઆરી 2025નો પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ બુકોલી પે સેન્ટર શાળા તાલુકો કાંકરેજ મુકામે યોજવામાં આવ્યો। ગામ લોકોનો ખૂબ જ સહકાર મળ્યો। શાળા પરિવારે પણ ખૂબ જ મહેનત કરી, બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો। આજુબાજુના ગામોએ પણ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને, રાષ્ટ્રીય તહેવારને ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણી નિમિત્તે ગામના દાતાઓ, જુદા જુદા અન્ય દાતાઓએ પણ શાળા પરિવારને આર્થિક સહયોગ આપી અને શાળાનું ઋણ અદા કરેલું છે। તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે અમારી અપેક્ષા હતી એના કરતાં પણ બહુ સરસ ઉત્સાહથી ગામ લોકોએ પણ સરાહનીય રીતે ઉજવ્યો છે। એ બદલ ગામજનોનો અને સમગ્ર શાળા પરિવારનો તથા તમામ વહીવટી તંત્રનો હું આ તબક્કે આભાર માનું છું।